મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને હું પાછી આવી ગઈ છું. તો જો આજ તો ભાઈ ઘેર કોઈ નહીં, મતલબ કોઈ એટલે કોઈ નહીં. અમારા હસબન્ડજી વડનગર જ્યાશે અને મારા ભાભીને બિચારો વિસનગર જ્યાશું. અને થોડું કોમ હતું એટલા માટે જ્યાસીએ. જો હું તો મને એમ કહેતી હતી કે અમારા ઘરમાં જે જણું છોકરું છે, મતલબ પીહું બોન, બરોબર, તો અમારા ઘરમાં એટલો રમકડો છે ને તો ભાત ના પૂછો. જુઓ યા, આ જુઓ, આ તમે ખાલી જુઓ યા, આખો ઘર અમારું રમકડોથી જ ભરેલું છે. બોલો હું તમને સર મેં એક વસ્તુ બતાવું, મસ્ત વસ્તુ બતાવું. ઉભા રહેજો. હા, આ છે દરવાજો, બરાબર, પણ હા એકલો દરવાજો નથી બોય, એ આ અંદર દર્પણ છે. લાઇટિંગ ભાઈ અમારા ઘરમાં થોડો લાઇટિંગનો પ્રોબ્લેમ રહેશે, તો દરવાજાની અંદર દર્પણ ગોઠવેલું છે. તો તમે લોકો તમારો ચહેરો આવતા જતા જોઈ શકો, જેવી રીતે કે હું આવતે જોઈ શકું. આ જગ્યા એકલી છું ને તેમાં તો કંટાળો આવે છે. બોલો, આમ તો બધા હોય, એમાં પીવું હોય, ભાભી હોય તે થોડું વાતો ચાતો થાય. પણ એમ કહેતી હતી આજે હું સ્ટેન્ડ લાવી હતી, ભાઈ મને લગાવતા આવડતું નહીં. બોલો, ભૂલી જઈશું અને કંઈ લગાવવાનું હતું. આટલો બધો ડમડેરો આઇકન લઈને આવીશ, પણ લગાવતા આવડતું નહીં. ચાંદની મથું છું હું, છેલ્લા 15 મિનિટથી મથું છું, પણ તો જ નહીં માણતી. ચોકન જોઈન્ટ કરવાનું કયો, ચોકન છે બાજુ. મને લાગે છે આજે તૂટી ગયું અંદર. હે, અને બીજું થોડા દિવસોમાં તમારી અશ્વિના પાછી જતી રહેવાની છે ભાઈ ઘરે. અમે પાછો મોર જવાનો છીએ. એ વસ્તુ છે જે મેં કાવ્યા માટે બધું લીધું છે ને, એ બધું હમણાં છે. પણ એ તો હું તમને ટોકન જઈને બતાવ્યું હોય, નહીં બતાવું. મને તો છે ને કશું મળતું નહીં રસોડામાં. લસણ નહીં મળતું મને. શમ કે જો ભાઈ હું રોટલી નહીં ભાઈ મુખા, મારે તો ખાલી રોટલી જ બનાવવાની હોય છે. બીજું બધું એમાં ભાભી બનાવી, એટલે આપણને કશું મળતું નહીં. અને હું હતું હું અત્યારે એમ વિચારું છું. પણ પાછું કેવું કર્યું ખબર તમારે સ્ત્રીને? પનીરનું શાક મંગાવ્યું છે હસબન્ડજી જોડે. મેં કીધું તમે શાક લેતા આવજો, હું તો ખાલી રોટલી એકલી બનાવી. એટલે આ જુઓ આવું થાય. કોક દિવસ રોધવાનો વારો આવે એટલે કશું મળે જ ના તમને. એવું ના સમજતા હો કે મને રોધતા નહીં આવડતું. પાછું મને બધું જ રોધતા આવડે છે, પણ અમારા ભાભી એટલો હારો હી કે મને કશું ખાસ રોધવા નહીં દેતો. એટલે ખાલી કહેતા રોટલી એકલી જ કરવાની, બાકી આપણને બધું આવડે છે રોધતા. પાણી ડુંગળી ભાઈ આવી રીતે મોકલી, કદાચ ડુંગળી છે જોઈ નહીં. પણ અચ્છા ભાઈ, વડનગર ની જે હોટલ છે ને રીઝા, આ રીઝા માંથી આવેલું બધું પાર્ક. પણ આ સો અચ્છા અચ્છા અચ્છા, આ ઉપર નાખવાના મસાલા. ફેસિલિટી ભાઈ, ફેસિલિટી. ચલો ચલો ભાઈ, તો અમે લોકો બેસી જઈએ જમવા. અને હવે આપણે મળશું પાછો કાલે મળશું પાછો. વિડીયો સારો બનશે તો. હા, આવજો.